कोटि यादव सहारे पड़े काल की घाटी पड़े काल की घाटी सपन कोटि यादव सहारे पड़े काल की घाटी पहले पड़े काल की घाटी तो माटी का भांगा घड़िया उसमें भरिया पानी पड़े उसमें भरिया पानी पड़े बूझ पियो तुम पानी पड़े बूझ पियो तुम पानी पंडित ने आवता जोया ने साहेब जी એને અનુરૂપ જ વાણી કીધી મહાપુરુષોના બધા પ્રમાણ છે આપણા હૃદયને ભાવના તમારા સામું જોવે તો ખબર પડી જાય પણ આ તો કાંડું ઝાલીને પછી કે નહીં શરમ ના એને ખબર તો હોય આપણા સામે દ્રષ્ટિ કરે તો ખબર ન હોય ખબર જ હોય તમારી આંખને સામે આંખ કરીને જોવે ને હૃદયની ભાવનાની એને ખબર જ હોય પણ એટલી મર્યાદા જાળવે છે સારું છે અને આમ થોડુંક ખરાબ છે જો કહી દે તો આળો કઈ સુધારો થાય ને હાચા હોય કાકરા તરી જાય એવું થાય ને પણ અટાણે સહન શક્તિ નથી એટલે મહાપુરુષોએ મર્યાદા જાળવી કાંઈ વાંધો નહીં ભાવે કભાવે ભીડ્યો રહે ને કોક દીક ઠોકર લાગશે હે ઘઉંની ભેગા કાકરા છે એ ઘઉંના હારે કોક દીક ખપી જાય ઘઉંના કાકરા ઘઉંના ભાવમાં જ ખપી જાય ભેગા કાકડે હરે ફરે ને તો એની હારવાર એની કિંમત થઈ જાય સાહેબજી એને અનુરૂપ જ વાણી કીધી બૂજ પીઓ તુમ પાણી હે પંડિત બૂજ પીઓ તુમ પાણી આ તમે હોટલાઈ જાઓ ટળી જાઓ ફલાણે પાણી પાણી ઉગળી હોટલાઈ ગયો નબળાઈ ગયો આ ડફે ક્યાં ચડી ગયા તમે પાણી પીવો છો સમજીને પીવો છો એ પાણી પવિત્ર છે કબીર સાહેબ કે તમે એ પાણી સમજીને પીવો બૂજ પીઓ તુમ પાણી હે પંડિત તારી મતી ક્યાં લીપટાણી તારી મતી જ મારી ગઈ છે જે તું પાણીને પીધું છે એ પાવાવાળાને દોષિત ઠેરાવશો તો એ પાણીની કોઈ રીતે ઉત્પાદન કારણ જોયું છે પાણી પવિત્ર છે કસમસ જબ જલ में વિયાણી રક્ત ઝેર જલ ભળ્યો ખાર પલાશ સવે વહી ડાયરો પશુ પાણી में સરિયો જળના જીવડા ક્યાં બારા જન્મે છે બારા મરે છે એમાં ને એમાં જન્મે છે એમાં ને એમાં મરે છે એ ખર્ચો પેશાબે એમાં જ ઘરે જ પૈસા ક્યાં બારા નીકળે છે હે જળની માલિકો રહેનારા જળના જીવડા એમાં જન્મે છે એમાં મરે છે એમાં બધી હુતેક ને ઓયલું હુતેક બધા હુતકે લાગે છે નથી તો એ પાણી તંપીને બેઠા આમાં વટલે જવા જેવું છે જ ક્યાં પાણી પવિત્ર નથી જો તમારી દ્રષ્ટિએ જો એવો હોટાળ ગણતા હો તો પાણી પવિત્ર નથી કસમસ જબ જલ में વિયાણી रक्त जेर जल भलियो एक हार पलाश सभी वही डायरो पशु पानी में सरियो हे पंडित बूझ पियो तुम पानी पानी पवित्र નથી અપવિત્ર છે અને આમ ગણો તો કુદરતની દેણ છે બધી વસ્તુ પવિત્ર છે અને આમ ગણો તો ખરાબમાં ખરાબ તમારો દેહ છે લ્યો અપવિત્ર છે તમારો દેહ જ અપવિત્ર છે એ ક્યાં નાખવા જાવ અન્ન તો પવિત્ર જ હતું પવિત્ર હતું ને માતાજીને લાપસી કરી હતી ને એ પવિત્ર જ હતી અને અર્ઘ ચડાવવા પણ નહોતું પવિત્ર જ હતી માતાજીની લાપસી છે શ્લોકો બોલાતા હતા પણ એની દશા બગાડી જ કોઈને તમે આરોગ્ય સવારે એની દશા એટલે બગડી છે ને લાપસી અપવિત્ર હતી એનો અન્ન જ હતું એ પવિત્ર જ હતું પવિત્ર કરવા પણ ક્યાં હતું
તમારા શરીરનો સંગ કર્યો ને એટલે એની દિશા બગડી બાપુ. માતાજી લાપસી હોય તો તમે બગાડી નાખી લે. સવારે પછી અર્ઘ ચડાય કોઈ હે એ લાપસી સાંજે તમે ખાતા તે અર્ઘ ચડાવતા હતા. સવારે પછી કોઈ અર્ઘ ચડાવ્યા. જો દિશા કોને બગાડી? દેહ ખરાબમાં ખરાબ હોય તો આપણો દેહ અપવિત્ર મહાભાવિત. કસમસ જબ જલ મેવિયાની રક્ત જેલ જલ વળ્યો ખાર પલાશ સભી વહી ડાયરો પશુ પાણી में સરિયો હે પંડિત બુજ પીઓ તું પાણી. વળી જે ઘડાની માલિક હોય તમે પાણી પીવો છો ઘડાનું ઉત્પાદન કારણ જોયું છે કોઈ દી? ઘડો પવિત્ર નથી. જો કેમ જ બનાવ્યો કે સપન કોટી યાદવ સહારે પડે કાલ की घाटी 100 माटी का भांडा घड़िया उसमें भरिया पानी. सपन कोटी यादवो 1,80,000 पीर ओलिया એ કેટલાય કરોડો જીવાત્માઓ આ પૃથ્વી ઉપર કપાણા ડટાણા એની માટી ડટાણી એ હળી અને એ માટીમાં ફૂંડલો ભરી આવીને તમે ઘડો બનાવ્યો અને એમાં પાછું પાણી ભરીને તમે પીધું. માટી જ પવિત્ર નથી. 56 कोटी यादव सहारे पड़े काल की घाटी ये 100 माटी का भांडा घड़िया उसमें घरिया पानी हे पंडित बूझ पियो तुम पानी तारी मत कहाँ ली उठानी. સમજણની બધી વાતો છે. મહાપુરુષો કે પવિત્રમાં પવિત્ર હોય તમારો આત્મા પવિત્ર છે. કબીર સાહેબે ગોરખને પ્રશ્ન કર્યો ને કઈ ગોરખ આ સૃષ્ટિ ઉપરથી પવિત્રમાં પવિત્ર વસ્તુ લ્યાય કઈ છે? તો ગોરખ માં મીડિયા ગણાવવા પાણી પવિત્ર નહીં. પાણી પવિત્ર નહીં. જળના જીવડા એમાં જન્મે મરે અને લોડપુર આવ્યો હોય ને તો કેટલા ગામના ગામ હોત થાણીએ જાય. કેટલાય પ્રાણ લઈ લે છે ને પવિત્ર ન કહી શકાય. જો નદીમાં પૂર આવે અથવા તો અતિવૃષ્ટિ થાય કેટલાય ગામ ડૂબી જાય જીવડા કેટલાય મારી નાખે. પવિત્ર ન કહી શકાય. તો કે અગ્નિ પવિત્ર. કબીર સાહેબ મીંડા એક પછી એક સૃષ્ટિ ઉપર જે વસ્તુ હતી ને એને ગણાવવા કે અગ્નિ પવિત્ર. કબીર સાહેબ કે હજી અગ્નિ પવિત્ર નથી. જો અગ્નિ પવિત્ર નથી કેમ કે એ મળતા ને જીવતા ને ખાઈને મરેલા નહીં ખાઈ લીલું બાળી નાખે ને એમાં નાખો સુવાહ થઈ જાય. પવિત્ર ન કહી શકાય. જો જીવતા ને પ્રાણ લઈએ ને અગ્નિ મેલે પવિત્ર ન કહી શકાય. બધી વસ્તુના ગોરખ મહાત્મા એ નામ ગણાવ્યા ને પછી હાથ જોડ્યા પૈસા આમાં મને ખબર પડતી નથી. હવે તમે કયો આમાં પવિત્ર વસ્તુ કઈ છે? કહે કબીર સુનો જતી ગોરખ કરો એક નામ પર સહી કે આ ઘટો ઘટની માલિકોર જે બિરાજેલો આત્મા એ પવિત્ર તો એને કહી. એના જેવો બીજો કોઈ પવિત્ર નથી. એને ક્યાંય કોઈનો શેપ લાગતો નથી. માતાના ઉદરમાં ઈ આવતો નથી. આ પીણને મેલીને અહીંથી બારોબાર વયો જાય. અગ્નિ ભેગો બળતોય નથી અને ક્યાંય દેહમાં રહેવા છતાં દેહનો શેપ એને નથી લાગતો. સર્વ ઇન્દ્રિયને એનો શેપ લાગેલો છે. સર્વ ઇન્દ્રિયને એનો શેપ લાગેલો. જો એ ન હોય તો કે ઇન્દ્રિય કામ કરે નહીં. જો એનો શેપ લાગેલો પણ ઓઈલો વયો જાય તો આંખી તમારી હાજી હોય કાન હાજા હોય એનો શેપ એને થોડો હાજા હોય તો વયો જાય. વયો જાય છે એનો શેપ એને નથી પણ આ ઇન્દ્રિયોને એનો શેપ લાગેલો છે. એ ન હોય તો ઇન્દ્રિય કઈ તમારી કામ ન કરી શકે. જો હે પવિત્રમાં પવિત્ર તો એને કહી. અહીંયા કબીર સાહેબ પંડિતને શીખામણ આપે છે કે 56 कोटी यादव सहारे पड़े काल की घाटी 100 माटी का भांडा गड़िया उसमें भरिया पानी 100 पांडे હવે તું પીવત બેઠામાં હવે તો વટલાઈ જવા જેવું ટળી જવા જેવું કાંઈ નથી. વળી કબીર સાહેબ કે તમે ખાવા બેહો તો ધ્યાન રાખો છો કે જો જે મખી વિસ્તા કો મખતી बास्ती बास्ती घोरा पंडे बसती बसती घोरा जे मखी विस्ता को बखती मस्ती घोरा पंडे मस्ती घोरा
पातर बैठी सो मखी तुम पातर बैठी ताको करो न बेड़ा ताको करो न बेड़ा दूध पियो तुम पानी पंडे हाथ गरे गर माथ गरे दूध कहाँ से आयो पंडे दूध कहाँ से आयो हाथ गरे गर माथ गरे दूध कहाँ से आयो पंडे दूध कहाँ से आयो तो पंडे तुम पीवत बैठे तो पंडे तुम पीवत बैठे सूद कहाँ से आयो पंडे अब सूद कहाँ से आयो पंडे दूध पियो तुम पानी पंडे दूध पियो तुम पानी कबीर साहेब पंडितजी ने के तुम खावा बेहो ते कोई ध्यान राख्यो छे जे माखी विष्टा को भक्ति बस्ती बस्ती घोरा सो माखी तुम पातर बैठी ताको करो नबेरा माखी નું ધ્યાન રાખ્યું તમે તમારા રોટલા ઉપર બેહી માખી નું હેતાન રાખ્યું છે કે હરિજન વાસમાંથી આવી છે હે ભાઈ એનો કઈ સરનામું નથી હરિજન વાસમાંથી આવી હોય બેના પોદળા ઉપરથી ને આવી હોય અને બીજી ઘણી જગ્યાએ ખરાબ વસ્તુ ઉપર બેહીને આવી હોય જો જે માખી વિષ્ટા કો ભક્તિ આ બસ્તી બસ્તી ઘોરા સો માખી તુમ પાતર બેઠી તાકો કરો નબેરા આનું કોઈ ધ્યાન રાખ્યું છે આ તો વટલાઈ જાવ ને ટળી જાવ ને તમે મનના ડકે ચડ્યા છો ભાઈ સાહેબ હે વટલાઈ જાવ ટળી જાવ એ આ વટાળ પળે પળ ચડી ગયો જો તમારી દ્રષ્ટિએ હાલવા જાઓ તો કોઈ વસ્તુ પવિત્ર છે જ નહીં ખાધા જેવી જ ન રહે ને દુનિયામાં કોઈ વસ્તુ ખવાય એમ જ નથી તો લ્યો હે આનું ક્યાં તમે કોઈ ધ્યાન રાખ્યું આ તો બધા મનના કારણો છે જીવ શાળે ચડી ગયો છે પવિત્ર કોઈ દિવસ દેહ કરી અને આ બાર દ્રષ્ટિએ વિધિ વિધાનો બતાવ્યા છે ને એવી પવિત્રતા કોઈ દી કોઈ જીવ પાળી જ ન શકે અને એવી રીતે કોઈ દી પવિત્ર થવાતું પણ નથી મહાપુરુષો કે એવી રીતે પવિત્ર આ દેહને કરવાય કોઈ જ ન જાવું કેમ કે હાડકા માંસનો ભરેલો છે કોઈ જ પવિત્ર ન થાય કોલસો કોઈ દી ઉજળો થાય જેમ ઘઉં એમ પાણી બગાડે પણ એ ઉજળો થાય કેમ કે મૂળ સ્વરૂપ જ એનું ગંધનું છે મૂળ સ્વરૂપ જ ગંધનું છે સોમણ મણ એક મળને હોમણ પાણીએ ધોતાય એમાંથી ગંધ નો જાવે મણ એક મળને હોમણ પાણીએ ધોતાય એમાંથી ગંધ નો જાવે એમાં દેહ દ્વારમાંથી રહે મળ જરતા કહો એ પવિત્ર કેમ કરીને થાવે આ તો મૂર્ખ મન સેડ્યું છે સગડોળને સાળે આને શાસ્ત્રો સંતો હું સમજાવે હે મળનો ઢગલો પીડ્યો હોય હોમણ નહીં 500 મણ પાણીએ ધોવા તેમાં ગંધ જાય ગંધ કઈ જાય કે અસ્તિત્વ મટી જાય ગયો એની આ જોઈન્ટ જ છે ગંધનું જ રૂપ છે ગંધનું જ રૂપ નથી વિનષ્ટ થાય કોઈ દી તમારા દેહ દ્વારમાંથી રહે મળ જરતા પવિત્ર કેમ કરીને થાવે દેહ કોઈ દી એવી રીતે પવિત્ર ન થાય
એને પવિત્ર કરવો હોય, મહાપુરુષો કે ભગવાનના નામમાં જોતરી ગયો ને શ્વાસોશ્વાસનું ધ્યાન ધરી લ્યો એટલે કાયમ એની પૂજા થાય. હોવરો વૈયા જાતો માટીઓ ડટાણી પૂજાય છે ને, જો આવી રીતે પવિત્ર થાય લ્યો કરી શકો તો 500 વર્ષ વાણા વહી ગયા, મહાપુરુષો થયા, એને એની માટીઓ ડટાણી એના પગલા પડ્યા, એ હજી પૂજાય છે ને, પવિત્ર ન કહેવાય? જો દેહ પવિત્ર કરવો હોય કોણ ના પાડે? પણ ત્યાં કઠણ ઓળું બાપુ, આ તો એક પાણી ડોલે ઉકલે, ઓલું તો આખી જિંદગી ઘણી નાખવી પડે. એ પવિત્રતા મેળવવામાં જિંદગી ઘણી નાખવી પડે ને તે થાય. જો અને આ તો હું પાણી ડોલ ઊંધી વાળી નથી, ગ્રામ રામ કરતા બહાર નીકળ્યા નથી, તરત હેલું ને હેલું છે. એ પવિત્રતા એમણે મળતી નથી, એમણે મળતી નથી. દેહના બલિદાન દઈ દીધા ને બાબુ, તો એ પવિત્રતા આવી. જે માખી વિષ્ટા કો ભક્તિ, બસતી બસતી ઘોરા, સો માખી તુમ પાત્ર બેઠી, તાકો કરો નવેરા. વળી હે પંડિત, તમે ગાયનું દૂધ પવિત્ર ગયો છો ને, ગાયનું ઘી પવિત્ર, ગાયની છાશ પવિત્ર, બધું પવિત્ર, પણ એ દૂધ ક્યાંથી આવે છે? કોઈ વિચાર કર્યો? હે, દૂધ ક્યાંથી આવે છે? કે હાડ જરે જર, માંસ ગરે ગર, દૂધ તહા છે આયો. હાડકાન માંસમાં રુધિરમાં ગળાઈ ગળાઈને દૂધ આવે છે. એટલે તમે હવે હાડકાન જોઈને અબડાવશો અને હા તાળી મોઢે માંડો છો, આમાં હાંધા મેળ કેમ કરો? એ ઘઉંને ગાળીને આવ્યું તેમ તમે પીવા માંડો, પવિત્ર માનો. અને આમ હાડકું જો જોઈ ગયા હોય તો તમને હુક ચડે છે. આનો ક્યાં કોઈ હિસાબ રાખ્યો છે? હાડ જરેજર, માંસ ગરેગર, दूध तहाँ से आयो, सो पांडे तुम पीवत बैठे, હવે સુખ कहाँ से आयो भाई साहब? આ તો મનનું કારણ તમારું ઊભું થયું છે. એ હવે પીન તો બેઠા છો, હવે સાનમુના બેહો, વટલાઈ જવું ટળી જવું બંધ કરી અને છેલ્લે કવિ સાહેબ માઇકમાં શું કહે છે? कहत कबीरा सुनो हो पांडे, आंदो मन की भ्रमणा, आंदो मन की भ्रमणा, कहत कबीरा सुनो पांडे, आंदो मन की भ्रमणा पांडे, आंदो मन की भ्रमणा, वेद किताब सभी वही दारो, वेद किताब सभी वही दारो, रहो एक राम की शरणा पांडे, रहो एक राम की शरणा पांडे, दूध पियो तुम पानी पांडे, तारी मात कहानी पटानी पांडे, दूध पियो तुम पानी पांडे, दूध पियो तुम पानी. કબીર સાહેબ મહાત્માએ પંડિતજીને કીધું કે આમાં વટલાઈ જવાની ટળી જવાની વાત હવે અહીં ભલે કર્યો, ગામમાં કરતા ને તમને ભેદ સમજાઈ દીધો. વટલાઈ જવું ટળી જવું, જેને તમે પવિત્ર માનો છો કોઈ પવિત્રતા છે નહીં, માટે હવે ક્યાંય ડખો કરતા નહીં અને આમાં મૂંગે મોઢે રહી જાઓ. પવિત્ર થવો હોય તો કહે કબીર સુનો હો પાંડે, સાંડો મન કી ભ્રમણા. આ એક ભ્રમણા છે પવિત્રતા, ફલાણો ઢીકડો. સાંડો મન કી ભ્રમણા, વેદ કિતાબ સભી વહી દારો, રહો એક રામ કી શરણા. હે ભગવાનનું શરણ જાળીને બેસી જાઓ, પવિત્ર ને અપવિત્ર ને એવું જોવામાં રહ્યો, જિંદગી વહી જાય. જિંદગી વહી જાય, એ કોઈ પાછી આવવાનું નથી.
હોળી અપવિત્ર થાવ, હોળી નદીએ નાવા જાવ ને એના માટે વિધિ કરશો તો હોળી થોડાક દી થાય હોળી પાછા અપવિત્ર થાવ તો આ ગળમથલમાં આયુષ વયું જાય. એ થોડોક ક્ષણવાર રોકાય છે. ઐશ્વર્ય સ્વપ્ન કંકાસ યૌવન કુસુમો પમ સલિતમ ખલિતમ આયુષ્ય તસ્માત જાગરોહી જાગરોહી. સીધી વાત નથી કે ઐશ્વર્ય સ્વપ્ન કંકાસ, તમારું જે કાંઈ ઐશ્વર્ય છે, રીતિ સીધી છે, ધન દોલત છે, આ બધું ઐશ્વર્ય કહેવાય. જુવાની છે, હારો દેહ મળ્યો છે, રૂડો રૂપાળો, એ ઐશ્વર્ય કહેવાય. પણ કેવું છે આ બધું? સપના જેવું છે. રાતમાં સપનું આવે ખબર કાંઈ હોય? ખબર કાંઈ ન હોય. હળકમ બળસ સપનું રાતની માલિક આવે, ખરેખર તમે સપનામાં સુખ એવું જ ભોગવો ને, એવું જ લાગે ને કે આપણને મળ્યું જ છે સુખ, એવું જ ભોગવો. પણ સવારે ઉઠો તો કાંઈ હોય હાથમાં જ ન આવે. અને જો એમ હાથમાં આવતું હોય તો ઘણા વાંડા ને પવણી જતા રાતમાં. સપનામાં તો સવારે થામણા હાથે ને તો મુદો હોવો જોઈએ ને. જો સપનું છે, મુદો હોતો નથી. આ બધું મહાપુરુષે એની હારે ગણતરી કરી. તમારી રીતિ સીધી જેટલા ભર્યા ભંડાર તમે સુખની સાહેબી જોવો છો ને, માલ મિલકત જે કાંઈ સપના જેવું છે. રાતમાં સપનું આવે પણ સવારે ઉઠો તો કાંઈ હોતું નથી. એમાં તમે જે કાંઈ ભોગવ્યું છે, તમારો શ્વાસો છૂટશે કાંઈ તમારા માટે હોતું નથી. એમાં છે કાંઈ સપનું નહીં. આખી જિંદગી ભેગું કર્યું, જવા ટાણે જાવ કાંઈ લઈ જવાય. સપના જેવું નહીં, સપના છે. તમારું ઐશ્વર્ય, જુવાની, સારો દેહ મળ્યો છે, એ એક સપના જેવો છે. અને એ જુવાની મળી છે ને, એ કેવી છે? યૌવન કુસુમો પમ, ખીલેલા ફૂલની કળી જેવી છે. ખીલેલા ફૂલની કળી કેટલીક વાર હોય? સવારે ખીલી છે, સાંજે કરમાઈ જવાનું, કરમાઈ જવાનું. આપણી જુવાનીનું જોર એ બધું આવું શારદી ચાંદની છે. એમાં મૂછે વળ દઈ દઈને કેટલાય ઠળ થઈ ગયા ને પછી 60 વેચ્યા ને પછી કોઈ બેઠું બોલાવતું નથી. જુવાની વળમાં બધા ખેલ લીધા પછી શાંતિથી બેહવાનો વાળો. જુવાનીનું જોરે બધું આવું યૌવન કુસુમો પમ, કે આ ગળમથલ જો હારા નરસું કરવામાં રહ્યા તો સલિતમ ખલિતમ આયુષ્ય. આયુષ્ય ક્ષણભંગુર છે. શ્વાસો ગયો એ પછી કોઈ દી કોઈનો પાછો આવતો નથી. મહાપુરુષો કે એની તકેદારી રાખો. ક્યાં જવું છે ઘર ગોતી લ્યો. એ ગોતી લ્યો ને એ કંઈક મહાપુરુષો કે કંઈક કમાણી કરી હોય જડે ને ન જડે. મહાપુરુષોનો હથવારો કંઈક પૂર્વની કમાઈ હોય મળે ને ન મળે. મળે ભેગા ગાયન હોય જાય નક્કી જ ન થાય ને. પૂર્વની કંઈક કમાણી હોય, સેવા કંઈક થઈ ગઈ હોય ને બાપુ, પૂર્વે કંઈક કોકને પાણી કળશ હોય પોવાઈ ગયું હોય ને, તો એવા મહાપુરુષનું મળવું થાય. એના હૃદયની વાતને આપણે સમજવા તૈયાર થાય. નકર કોઈ દિવસ ભોગ પડતું નથી. મહાપુરુષોની કમાણી હતી નકર તેને ભેગા ન લઈ જાય. નો તૈયાર થાવ તમે જીણાભાઈ, કે તોય તમે નો તૈયાર થાવ. જો કમાણી નથી ને, કમાણી નથી, કે તોય તમે એ ટાણે તૈયાર ન. ઓલા જલારામ બાપાને એ સમયમાં માણસો એટલા બધા જલારામ ભગતનું માન તે તો હું વાહનની સગવડ નહીં. ક્યાંક સત્સંગમાં ગયા હોય તો માણસો વળી ઘોડા ગાડાના સલણ મૂકી જાય, વળી તેડી જાય. આવું બધું હતું. સાયકલ હોય નહોતી. તો જલારામ બાપાને કાયમ માણસો ભાઈ આવી રીતે આવે જાય, તેડી જાય. હવે એના ગામનું વાણિયું જેતપુર હટાણું કરવા જાય અને આ જલારામ બાપા ક્યાંક સત્સંગમાંથી આવતા હોય, સવારે દી ઉગી જાય અને સવારે ઉઠીને હટાણું કરવા જાવ અને આવડા ઘોડા ગાડી લઈને જલારામ બાપાને મેલવા જાય. આવડો મનમાં પડે મારા આ દુનિયા પણ છે ને કાંઈ આંધળી ભગતને જોની ઠેરાવી દીધો ભગત. એટલે વાણીઓ કાયમ જલારામ બાપાની મશ્કરી કરે. લાંબુ ઢીલુના સત્સંગ સભાઓમાં જાય કે હે ડુંગળી, ડુંગળી એટલે લોવાણા દીકરા ડુંગળીને બટેકા વેચે. એટલે જલારામ બાપા લોવાણા કે હે ડુંગળી, સ્વર્ગેથી તને વિમાન તેડવા આવે ને કે જો મારે દાંડીએ વળગી જવો છે, મારે દાંડીએ વળગી જવો છે. જલારામ બાપા કે કાંઈ વાંધો મોકો હશે કે એમાં મને હું વાંધો. કાયમ આવી મશ્કરી કરે. આને એમ કે આ ભક્તિ દીકરા થઈ ગયા ન્યા સ્વર્ગેથી વિમાન આવતા હોય છે, ટીલા લાંબા ટાણી ઊભા છે, મશ્કરી કરે. એમાં બરોબર શેઠ બાપા હટાણો કરવા જાય અને જલારામ બાપાને ઘોડા ગાડી બેહીને માણસો મેલવા જાય. સીમાડે ભેગા થઈ ગયા. કાયમ વાણીઓ જલારામ બાપાને કહેતો મારે દાંડીએ વળગી જાઉં છું.
આ જલારામ બાપાએ પડકારો કર્યો. હે શેઠ ઉભા રહ્યો, કાયમ કહેતા હતા ને સ્વર્ગેથી વિમાન તેડવા આવે કીજો મારે દાંડીએ ઓળગી જવું. જ્યાં વિમાન તેડવા આવે છે દાંડીએ નથી ઓળખતો મારી હારે સીટમાં બેહાડીને લઈ જાય. દાંડીએ નથી ઓળખતો લબડવો નથી તમ તારે મારી હારે સીટમાં બેહાડીને લઈ જાવ. મને આજ સ્વર્ગેથી વિમાન તેડવા આવે એમ છે. અને ભાઈ એ નક્કી થાય, કમાણી નથી એને નક્કી થાય. મારું વાળું કે કોઈક ઘોડા ગાડી લઈને મેલવા આવે છે આ તો એટલું બધું ભગતડું થઈને ફૂલાઈ ગયું. હે જા જા કે ત્યાં રેઢો પીડ્યો છે તને સ્વર્ગે વિમાન લેવા આવે એમ કરીને યોગ્ય હટાણું કરવા. ખરેખર જલારામ બાપાએ ઘેરે આવીને માયાજાળ હંકેલી લીધી, પોતાની માયાજાળ હંકેલી લીધી. આવડો તો 10-11 વાગે હટાણું કરીને આવ્યો તો કે ગામની માલિક ફાદર સયા બોલે તો ગામના માણસોને પૂછ્યું કે આ અવારી ગયો તો એ કાંઈ નહોતું ના થઈ હું ગયો કે ભાઈ આપણા ગામનો દીવો હાથમી ગયો કે જલારામ ભગત એને દેહ છોડી દીધો સ્વર્ગે સીધા આવી ગયા. તહીં આને લાઈટ થઈ, તઈ લાઈટ થઈ લે મારે અરે મને કીધું હતું કે આ છે સીટમાં બેહાડીને લઈ જાઓ. આ તો કોઈ મહાપુરુષ ભગત છે, સંત છે, પણ હવે શું કામનું? પાણો લઈને માથામાં માર્યો પણ હવે તો હું લોહી નીકળે. તેથી ભેગો બેહી ગયો તો આ જંજાળ નહોતી. ભક્તિ કર્યા વગર, ભગવાનનું નામ લીધા વગર જલારામ ભગતના ઓળખાણ ઉપર એના આધાર કાર્ડમાં સ્વર્ગમાં આવ્યું છે. તારે આધાર કાર્ડ નહોતો બતાવો. હે ઓલાના સહી સિક્કા ઉપર વિદેશમાં તને થઈ જાય, એના વિઝામાં તને લઈ જાય, પણ જવાય કમાણી વગરનું મળે તો ભોગવી શકાતું નથી. મળી તો જાય. સંતોય દયાળુ છે ને ભગવાને દયાળુ છે. તમને અઢળક ખજાનો આપી છે પણ તમારી કમાણી નથી, તમારા હકનું નથી ને તમે મળે તો ભોગવી ના શકો. જેટલી તમારી કમાણી છે એટલું જ ભોગવી શકો, બાકી મળે તો ભોગવી શકાતું નથી. કબીર સાહેબ માહિતમાં કે ભાઈ કહે કબીર સુનો હો પાંડે સાંડો મન કી ભ્રમણા એ વેદ કિતાબ સભી વહી ડારો રહો એક રામ કી શરણ. ભગવાનના શરણમાં રહ્યો ભાઈ સાહેબ, બીજી હું કામ લપ કરો છો? પંડિતજીનું સમાધાન કબીર સાહેબે કર્યું એ સમયમાં. પછી તો કબીર સાહેબની બધી વાયકા મંડી એ સમયમાં ફેલાવા. તે ઈર્ષાળો વર્ગ જે હતો ને એણે થોડીક ઈર્ષા કબીર સાહેબ ઉપર કરી કે આ થોડુંક બહુ વધારે સમાજમાં આનું માનપાન વધી ગયું છે તો આને નીચું જોવું પડે ને, એવું કારસ્તાન ગોઠવી. તો કારસ્તાન શું ગોઠવું? કબીર સાહેબને ખબર નહોતી ને કંકોત્રીઓ લખી અને મંડી ગયા બાટવા કે છે જો ઈર્ષા કરીને ભંડારો કબીર ને ઈર્ષા કરીને ભંડારો કબીર લેતા કેશવ વરદારો જમાડી ગયો ને કબીર મળે નહીં સંતો યુગ યુગમાં કેશવ વરદારો જમાડી ગયો ને કબીર મળે નહીં સંતો યુગ યુગમાં સત્સંગ કરીને સંતોષી લે
ઘાતકાર તો મટી જાય સંતો યુગે યુગ મહાન સંતો યુગે યુગ મહાન ઈર્ષાળો વર્ગ હતો ને